શક્યતા। રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં માવઠાનું સંકટ। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદી આગાહી। 6 થી 7 એપ્રિલ વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। આવતીકાલથી તેજ પવન ફૂંકાવાની આગાહી। 8 એપ્રિલથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાશે। આગામી 48 કલાક રાજ્યમાં વાતાવરણમાં સામાન્ય પલટો રહેશે। કમોસમી વરસાદની આખરે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે આ મેપના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું। માવઠાનું સંકટ આખરે કયા કયા જિલ્લાઓમાં જોવા મળશે? ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, અહીં માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ કમોસમી માવઠું જોવા મળી શકે છે। આ સિવાય પાટણ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા આ એવા જિલ્લાઓ છે કે જ્યાં બની શકે કે 6-7 એપ્રિલની વચ્ચે કમોસમી માવઠું વરસી શકે છે। એટલે ખેડૂતોને પોતાના પાક માટે તૈયારીઓ કરવી પડશે, કેમ કે આ જે કમોસમી માવઠું છે વરસશે તો પાકને બરબાદ કરશે। गुजरात के नॉर्थ गुजरात पे और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं, जैसे कि अपना द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है। साथ में ही जो थंडर स्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन्हीं डिस्ट्रिक्ट्स में। और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है। गुजरात में आंधी वंटोड़ साथे वरसादनी आगाही। हवामान निष्णांत अंबालाल पटेले मोटी आगाही करी है। 7 અને 8 એપ્રિલના ફરી વાતાવરણમાં પલટો આવશે। उत्तर, पूर्व, मध्य और सौराष्ट्रना भागों में भारे पवन साथे वरसादनी शक्यता। आगामी दिवसों में भारे पवन साथे वरसाद वरसी शके छे। 11 થી 20 મે दरमियान आंधी वंटोड़ साथे वरसादनी मोटी आगाही। 17 મેની आसपास अरब सागर में वावाजोड़ું सर्जावानी शक्यता। 24 મે થી 4 जून वच्चे फरी वरसादी माहौल जामशे। 8 जून थी दरियामां पवनोनी दिशा बदलाता वातावरण पलटाशे। कमोसमी वरसादना कारणे आंबाना पाकने पण भारे नुकसाननी भीति छे। मजबूत पश्चिम विक्षोभ तारीख 7મી आसपास आवेलो छे मेडिटेरियन सीमाथी अने त्यानी गतिविधि थोड़ी वधारे छे, जेना लीधे लगभग उत्तर गुजरातना भागो, बनासकांठा, पालनपुरना भागो, आ उपरांत साबरकांठाना भागो अने पंचमहालना भागो, दाहोदना भागो તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। 11 થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે। આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવશે, ભારે વંટોળિયા ફૂંકાશે, જે આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે અને લગભગ કાચા મકાના છાપરા ઉડી જાય તેવા પવનો મે માસમાં ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 24 મે થી 4 જૂન વચ્ચે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા રહેશે। મે માસમાં અને પછી જૂન માસમાં લગભગ એક અરબ સાગરમાં પણ એક વાવાઝોડું બનવાની શક્યતા